ગોંડલના રામોદમાં યોજાયા અનોખા લગ્ન, જાનની સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો। રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રામોદમાં આજે રામ નવમીના રોજ અનોખા લગ્ન યોજાયા, જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું। કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં રાઠોડ પરિવારને ત્યાં યોજાયો અનોખો પ્રસંગ। રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રામોદમાં આગામી આજે એટલે કે રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા, જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા તેમજ જાનૈયા સહિત પરિવારને ઉતારો આપી કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતિહાસિક લગ્ન સમારોહ યોજ્યો હતો, જેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાઓનું સ્વાગત કરી ઉતારો આપ્યો। બૌદ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો। રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થશે, જેમાં કમર કોરડા ગામથી આજે રામોદ ખાતે જાનનું આગમન થયું હતું। આ જાનને કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો। આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા અને લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાઓ ભૂત પ્રેત બની કાળા વસ્ત્રો ધારણ કરીને કરવામાં આવ્યા। સાથે વર કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા। જો કે મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ। મારી દીકરીના લગ્ન આજરોજ સ્મશાનમાં રાખવામાં આવેલ છે, જે વિજ્ઞાન જાથાના આયોજનથી રાખવામાં આવેલ છે। અને આ જે કાંઈ અંધશ્રદ્ધા છે, જે કુરિવાજો છે કે ભાઈ જે મુહૂર્ત ચોઘડિયા છે, મુહૂર્ત ચોઘડિયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય, દાડા દપાડાનું ખાય નહીં, કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે, દીકરીને કાંઈક થઈ ગયું છે, આ બધી વસ્તુ જે છે એ અંધશ્રદ્ધા છે। એના માટે થઈને અમારા પરિવારને અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું એવું નથી અને આ કાર્યક્રમ જાથા મુજબ આજરોજ સફળ થઈ ગયા છે। અમારા ઘરમાંથી કોઈ પણ આવા રીત રિવાજને આજ રોજ વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા મારફત અમે આને તિલાંજલિ આપવામાં આવી છે કે અમે એક બાજુ લગ્ન હશે એક બાજુ મરણમાં પણ કાંધ દેશું, કેમ કે અમને કોઈ શુભ કે અશુભ અમને નડતું નથી, જેથી કરીને અમે વિજ્ઞાન મારફત આ લગ્ન કરવામાં આવ્યા છે। જે માણસો અત્યારે અંધશ્રદ્ધાથી જે પીછાઈ રહ્યા છે કે દીકરીને લગ્ન થયા પછી મીંડોળ છોડ્યા પછી બારી નો નીકળવા દે, એની ભેગું લીંબુ ને સોપારી રાખે, એની ભેગા તમને કોઈ કાળા તલકા કરી દે કે આને કોઈ ભૂત પ્રેત કે આવું કાંઈ વળગે નહીં, પણ જે ભૂતડા છે આજ રોજ અમે ભેગા જાનમાં લઈને નાચ્યા છીએ તો અમને કોઈ ફરક પડ્યો નથી, કેમ કે વિજ્ઞાનના સપોર્ટથી। આમ જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ લગ્ન સમજણપૂર્વક લગ્ન સમારોહ યોજીને અંધશ્રદ્ધાને નેસ્ત નાબૂદ કરવા અને સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો। વરરાજાની જાન કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવી હતી, જેમાં વરરાજા જયેશભાઈનું સ્વાગત રામોદની કન્યા પાયલબેન કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત પ્રેતના સરઘસ તેમજ ડીજેના તાલે સામયું કરાયું હતું। વર કન્યાની લગ્ન વિધિ બૌદ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાયો। મુહૂર્ત ચોઘડિયાને ફગાવી ઊંધા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કરાયા હતા। મારું નામ સરવૈયા જય મુકેશભાઈ છે, અમે કમરકોટડાના રહેવાસી છીએ અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે, અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં। એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ, પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ। તમને આ પ્રોગ્રામ કરવાની ઈચ્છા છે? હા, પહેલાં તો અમે આ રીતનું વિચારેલું નહોતું, પણ આ જ્યારે અમારા જે સસરા છે એમણે કીધું તો એ પછી અમે જરાક વિચાર્યું કે આ જે ચોઘડિયાન જે અંધશ્રદ્ધા જે લોકો રાખે છે તો અમે આ લગ્ન દ્વારા અમે જે આ કુરિવાજો જે ચાલે છે તો અમે આપણે એને બીજા માણસોમાં આપણે આ લગ્ન દ્વારા બીજાને ઉદ્દેશ આપી શકીએ કે આ રીતનું માનવાની જરૂર નથી। મારું નામ પાયલબેન મનસુખભાઈ રાઠોડ છે અને આ જે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી। જેમ કે કાળા કપડાં પહેરવાથી અપશગુન છે, લાલ કપડાં કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે, પણ મેં વિચાર્યું કે કાળા કપડાં કે લાલ કે પીળો એ બધા કલર એ કાંઈ હોતું જ નથી। બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે। આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા વિચારો છે એકદમ સ્પષ્ટ અને હોવા જોઈએ, સારા હોવા જોઈએ। એટલે એ રીતે કાળા કપડાં ને એ બધું જે છે મુહૂર્ત ચોઘડિયા આ બધું ખોટું છે।
આજે સ્મશાન ખાતે લગ્ન કરવા આવ્યા છો. આજે હું સ્મશાન ખાતે જે લગ્ન કરવા આવી રહી છું તે મારા માટે બહુ સારું છે કે હું એક ઉદાહરણ આપું છું સમાજને કે આ બધું જે છે ચોઘડિયા મુહૂર્ત આ બધું ખોટું છે, આમાં તમે ના માનો. બીજી વાત કે રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવવાનું કારણ શું? રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવવાનું મારું કારણ છે કે મને જે રીતિ રિવાજોનું જે કોઈ પણ વસ્તુ છે કે કાળા કપડાં ને આ બધું મને ખોટું લાગે છે. જેમ કે દીકરીને લગ્ન લેવાય તે પહેલા ક્યાંય પણ જવાનું ના હોય, લીંબુ બાંધવું ને આ બધું એ બધું મને ખોટું લાગે છે. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા જણાવે, આજે જાથાની ટીમ રામોદ ગામમાં સવારે 8 કલાકે પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરાયું હતું. પ્રારંભમાં સવારે 9 થી 10 1 કલાક સુધી સદીઓ જૂની માન્યતાને ખંડન કરી સામયું સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જૂની માન્યતાને ફગાવવામાં આવી હતી. સાથે સમજણપૂર્વકનો લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્તનાબૂદ કરવામાં આવેલ કન્યા પાયલ અને વરરાજા જયેશને લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી હકીકત મૂકવામાં આવશે. આમોદમાં રાઠોડ પરિવાર દ્વારા દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે સ્મશાનની અંદર જાન પક્ષનો ઉતારો આપ્યો. બધાએ કાળા કપડાં પહેરીને વરરાજાનું અને જાન પક્ષનું સ્વાગત કર્યું છે અને લોકોમાં એક અમે અંધશ્રદ્ધા દૂર થાય, કુરિવાજ દૂર થાય એના માટેનો કાર્યક્રમ છે. આપણે માનતા હોય કે કાળું કપડું છે અશુભ છે, વાસ્તવની અંદર આ બધા રંગભેદ છે અને તમારો સકારાત્મક વિચાર હોય તો કોઈ પણ કલરના કપડાં પહેરો તો કોઈ વાંધો આવતો નથી. એવું વિજ્ઞાન જાથાએ વર્ષોથી સ્થાપિત કરી દીધું. તેના ભાગરૂપે કાર્યક્રમ છે. ભૂત પ્રેતના એટલા માટે કે એના માટે વર્ષોથી હમણાં છેલ્લા કેટલા વખતથી ખોટા શાંતિ યજ્ઞ કરી અને આર્થિક ખાડામાં ઉતારે છે. આવું કોઈ જરૂર નથી. કોઈ નડતર થતી નથી, કોઈ તમને તમારે એક દિવસ પહેલા ગ્રહ શાંતિ કરવી. હવે આ રીત રિવાજો સદંતર હંબક અને છે અને માત્ર આર્થિક ખાડામાં ઉતારવા માટે છે. એટલા માટે ભૂત પ્રેતનું રાખ્યું કે આવું અશુભ જેને માનવા આવો છો એને અમે સાથે રાખીને ફરીએ છીએ. અમને કાંઈ અશુભ થતું નથી. એટલા માટે આ ભૂત પ્રેતનું સરઘસ કાઢ્યું છે. જેને લોકો તિરસ્કારથી સ્મશાનથી લોકો ભાગતા હોય અને દૂર જતા એના અમે નજીક જઈ અને આ કાર્યક્રમ રાખ્યો છે. અને લોકોએ આવા અંધવિશ્વાસમાં માનવું નહીં, કુરિવાજમાં માનવું નહીં, કોઈ પણ લેતી દેતીમાં માનવું નહીં. એના માટેનો કાર્યક્રમ છે. ઊંધા ફેરા ફેરવા છે એટલા માટે હાવડા ફેરો કે ઊંધા ફેરો એમાં કાંઈ ફેરતું નથી. જમણું અંગમાં કે ડાબુ અંગમાં આ બધી વર્ષોની સદીઓની હંબક અને ખોટી માન્યતા છે. આવા ગતકડા મૂક્યા છે અને આવા ગતકડાને તિલાંજલિ આપવા માટે આ રામોદની અંદર એક સકારાત્મક અને લોકોને સારું વિજ્ઞાન મુજબના લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાળી વસ્તુ, કાળું વસ્ત્ર જે અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે, હકીકત નથી. દ્રઢ મનોબળ કેળવાય તે સંબંધી આયોજન રાખવામાં આવ્યું છે. મુહૂર્ત ચોઘડિયા માનવીએ બનાવેલ છે. કુદરત પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા દેવા નથી. લગ્ન સમારોહ આદર્શ દાંપત્ય જીવન સાથે દ્રઢ મનોબળ કેળવાય સાથે લગ્નવિધિ સાચી હકીકત તર્કદ્રષ્ટિ મૂકવાનો કાર્યક્રમ છે. દેશમાં સૌને માનવા ન માનવાની બંધારણીય અધિકાર આપ્યો છે. તે મુજબ સમગ્ર આયોજન કરાયું હતું. યુવતીના પિતાના કહેવા મુજબ કે માન્યતાઓનું ખંડન કરવાના પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે. સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે અનોખો પ્રયાસ છે. ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહેવાલ વિમલ સોંદરવા, લોકાર્પણ.